V7 ન્યૂઝ ગુજરાત ચેનલમાં સમાચાર પ્રસિદ્ધ થયા બાદ તંત્ર દ્વારા કામગીરી ચાલુ કરવામાં આવી। છેલ્લા 5-6 મહિનાથી બનાસકાંઠાના થરાદ ચુરમેર ગામ તળાવ નજીક વળાંગમાં આવેલો રસ્તો પાણી ભરાવાના કારણે બંધ। છેલ્લા કેટલાય સમયથી આ રસ્તો બંધ હોવાથી વારંવાર તંત્રને રજૂઆત કરવામાં આવી હતી, પરંતુ તંત્ર દ્વારા કોઈ જ યોગ્ય પગલાં લેવામાં આવતા ન હતા। પણ એક દિવસ અગાઉ V7 ન્યૂઝ ચેનલના માધ્યમથી ગ્રામજનોની માંગ સાથે સમાચાર પ્રસિદ્ધ કરવામાં આવ્યા। ત્યારબાદ તંત્ર દ્વારા કાર્યવાહી અને તાત્કાલિક ધોરણે કામગીરી ચાલુ કરવામાં આવી છે। રિપોર્ટર બાબુભાઈ વરણ, બનાસકાંઠા। આદિભાઈ શંભુભાઈ વરણ। અત્યારે અમે કાર્યપાલક ઇજનેર સાહેબ થરાદ માર્ગ અને મકાન વ્યવહારની કચેરીએ મહેરબાન સાહેબ શ્રીનો સંપર્ક કરતા સાહેબ શ્રીએ જણાવ્યું છે કે આમનો રસ્તા રિપેર કરવા માટેનું ટેન્ડર અપાઈ ગયું છે, જે અમે લેખિત સ્વરૂપમાં બી અત્યારે અહીં ઓફિસમાં રજૂ કરેલું છે, જે રિસીવ કરેલું છે અને આવતા અઠવાડિયે કામ ચાલુ કરવામાં આવશે એવું જણાવવામાં આવ્યું છે। જે ચુરમેર ગામના વળાંકમાં તાત્કાલિક રસ્તો ઉઠાવી અને અહીં અધર લઈ અને પૂરણ કરી અને રસ્તો ચાલુ કરવામાં આવશે।